ભુજમાં આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરના 18મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ મીનાબેન અનિલભાઈ જાગરિયા છે। અમે અમારો માતાજીનો ખોડિયારમાંના મંદિરનો 18મો પાટોત્સવ છે। સવારે હવન, બપોરે પ્રસાદ, સાંજે મહાઆરતીનું આયોજન કરેલ છે। જેમાં મોટાભાગનો ફાળો સુરેશભાઈ ઢોસાવાળા, શંકરભાઈ ફ્લાવર્સ બાજુમાં ફૂલ વેચે છે ઈ, અને કિશન માધાપર, નીતિન લક્ષ્મી બેકરી, રવિભાઈ, ચિંતનભાઈ ઠક્કર, મોટાભાગના માણસો રવિલાલ જાડેજા, રવિભાઈ જાડેજા, એ લોકો મોટાભાગના માણસો અમને મહત્વનો ફાળો આપે છે। અને એના સહયોગથી અમે અમારો 18મો પાટોત્સવ ખોડિયારમાંના મંદિરનો સારી રીતે ઉજવાય છે। સાંજે મહાઆરતીનું પણ આયોજન કરેલ છે। મારું નામ છે ચેતન મહારાજ। આજે એકચ્યુઅલી મહાસુદ આઠમ એટલે જે બુધાષ્ટમી કહેવાય, અને જે ભગવતી જે ખોડિયારમાં છે એમનો જન્મ મહોત્સવ છે, એ છે પ્રસંગ આજે। તો એ પ્રસંગ નિમિત્તે કરી અને આજે ભગવતી ખોડિયારમાંના મંદિરે આજે હમણાં સવારે એ 9 થી 12 કરી અને એ ભગવાનના પહેલા પૂજન થશે, પછી માતાજીનું પૂજન કરી અને દેવી યાગ કરશું, માતાજીનો યજ્ઞ કરશું। એ યજ્ઞની પૂર્ણાહુતિ 12 સાડા 12 ની વચ્ચે પૂર્ણાહુતિ કરી અને પછી આવેલા ભક્તો માટે એ બધા જ માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે। અને સાંજે એ 7 થી 8 કરી અને મહાઆરતીનો પણ કાર્યક્રમ છે। અત્યારે લગભગ 19મો આ માતાજીનો પાટોત્સવ છે, 19મો। આમ તો મંદિર બહુ પુરાણું છે, પણ હું 19 વર્ષથી હું આવું છું એટલે મને ખ્યાલ છે। બાકી મંદિરને તો ઘણા બધા વર્ષો થઈ ગયા છે, પણ એ રીતે આખું અહીંયા દર વખતે 19 વર્ષથી હું પોતે આયોજન કરું છું એટલે મને ખ્યાલ છે। બાકી મંદિર બહુ પુરાણું છે। પાટોત્સવ સિવાય અહીંયા રોકડિયા હનુમાનનું મંદિર છે, તો જ્યારે હનુમાન જન્મ મહોત્સવ હોય ત્યારે પણ થતા હોય, નવરાત્રી હોય, નવરાત્રીના દિવસોમાં પણ અહીંયા ભક્તો છે એ પૂજન અર્ચન કરે, યજ્ઞ કરે, સાથે મહાદેવજી પણ અહીં બિરાજમાન છે। તો શ્રાવણ મહિના પણ ભક્તિભાવપૂર્વક બધા જ લોકો આવી અને મહાદેવજીને અહીંયા ભક્તિભાવથી પૂજા કરે છે।